अनंत ज्ञानी अनंत दर्शने त्रैलोक्य प्रकाशक विश्व ने विरल विभूति एवं श्रवण भगवान महावीर स्वामी ना चरण कमल में भाव आ वितराग परमात्माए आ साराए जगत जीवना हित ने कल्याण ने अर्थे आ जगत जीवना उद्धार ने समुद्धार ने अर्थे आ सुंदर मजाना આપણને 32 આગમની ભેટ આપી. કેટલા આગમ? પરમાત્મા એક અને આગમ આપણને કેટલા આપ્યા? આ 32 આગમની ભેટ કરી દીધી અને પરમાત્મા કહી રહ્યા છે જીવાત્મા, જો તારે પરમાત્મા બનવું હોય, જો તારા આત્માનું કલ્યાણ કરવું હોય, જો તારે આ સંસારનું પરિભ્રમણ ટાળી દેવું હોય અને તારા જીવનની અંદર સુખ શાંતિ અને સમાધિ જોઈતી હોય તો પરમાત્માના ચરણ અને શરણની અંદર એક નવકાર મંત્રનું તું તારા શરણની અંદર તારા જીવનની અંદર એક નવકાર મંત્રને એવો વણી લે કે એ જીવાત્મા પરમાત્મા બન્યા વગર. ગઈકાલે વાત કરી હતી નવકાર મંત્રની. આજે પણ શું કરવાનું છે એના ઉપર જ આપણે વધારે, કારણ કે એક નવકાર મંત્રની તાકાત કેટલી રહેલી છે કે એક નવકાર મંત્ર એ જીવને સે બનાવી શકે, એક નવકાર મંત્ર એ પાપીને પરમાત્મા બનાવી શકે, એક નવકાર મંત્ર એ ભક્તને ભગવાન બનાવી શકે. અને એક નવકાર મંત્ર જો ધારે ને તો આપણે કહીએ કે જેમ કળી એ ખીલી અને ફૂલ બને છે, જેમ કહેવાય કે ઈયળ એ ભમરી બની શકે છે, અને એક પથ્થર એ મૂર્તિ બની શકે છે, એક શબ્દ એ મંત્ર બની શકે, તો એક નવકાર મંત્ર ગણનાર વ્યક્તિ એ મહાન બની શકે છે. બની શકે કે ન બની શકે? એક નવકાર મંત્ર દ્વારા જીવાત્મા જો ધારે તો પરમાત્મા પણ બની શકે. પણ આપણે કહીએ કે એક વૃક્ષ કલ્પવૃક્ષ ક્યારે બને? એક વૃક્ષ એ કલ્પ વૃક્ષ ક્યારે બને કે જો એને બરાબર પાણી મળે, જો એને બરાબર પ્રાંગણ મળે અને જો બરાબર એને આ સારા હવામાન મળે તો એ વૃક્ષ જેવું વૃક્ષ પણ શું બની શકે? એ કલ્પ વૃક્ષ બની શકે છે. અને એક વાંસ પણ જો વાંસળી બની શકે, પણ ક્યારે બને કે વાંસને બરાબર વિંધનાર વ્યક્તિ મળે ને તો એ વાંસ શું બની શકે? વાંસળી બની શકે. અરે એક સળી જેવી સળી પણ એક ધૂપ સળી બની શકે, પણ જો એને કોઈ અગર એની સળીમાં બનાવનાર હોય ને તો અગર લાગે ને તો એ ધૂપ સળી બની શકે, નહીતર ન બની શકે. અરે એક પથ પણ રાજપથ બની શકે, પણ જો એને માર્ગ બતાવનાર ભૂમિઓ મળે ને તો એ રાજપથ બની શકે છે. અરે એક પથ્થર પણ મૂર્તિ બની શકે, પણ જો એને શિલ્પકારનો સહયોગ થાય ને તો એ પથ્થરમાંથી પણ મૂર્તિ બની શકે છે. અરે એક વન પણ ઉપવન બની શકે છે, પણ એ ક્યારે બને કે એને માવજત કરનાર બરાબર જો માળી મળે ને તો એ વન એ ઉપવન બની શકે છે. એમ જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે એક પાણીનું બંધ પણ સાચું મોતી બની શકે, પણ ક્યારે બને કે એને ઉછળીને ઝીલનાર જો કોઈ કાળું માછલી મળે, અરે કોઈ ચાતક પક્ષીનો ભેટો થાય તો એ પાણીનું બુંદ પણ એક સાચું મોતી બની શકે છે. તો શું આપણે માનવમાંથી મહામાનવ ન બની શકીએ? અરે આપણે પણ એક માનવમાંથી મહામાનવ બની શકીએ. અરે આપણે વામનમાંથી એક વિભૂતિ બની શકીએ. પણ જો આપણને કોઈ જગાડનાર, જો કોઈ આપણને ઢંઢોળનાર એવા સદગુરુ મળી જાય ને તો જ આપણે માનવમાંથી મહામાનવ બની શકે એમ છે. એટલે
મારો વિષય આ નવકારનો નિધિ. શું છે? નવકારનો ભંડાર. નિધિ એટલે શું ખબર જ હશે ને બધાને, ભંડાર. પણ ભંડારની અંદર તમે રાખો શું? અત્યારે તો ક્યાંય ભંડારા દેખાતા? શું દેખાય અત્યારે બધાને? ત્યાં લોકર દેખાય, અથવા તો લોકર તો બેંકમાં, પણ તમારા ઘરે શું દેખાય? તિજોરી દેખાય. પણ આજ તમારી નવકારની નિધિ એટલે તિજોરીની અંદર તમે બધા શું ભરો? સાચું કીધું. એ તિજોરીની અંદર તમે શું ભરો? વાસણ ભરો? તમે કે શાકભાજી ભરો? કપડાના મોસતા ભરો? અરે આજ તમારા ભંડાર એટલે તિજોરીની અંદર તમે હીરા, માણેક, મોતી અને અમૂલ્ય એવી ચીજો અને તમારા રૂપિયાના બંડલ ભરતા હશો. પણ પરમાત્મા કહી રહ્યા છે આ નવકારનો નિધિ એટલા માટે કે આપણે આ કસાયના કચરા ભરવા માટે નથી ભંડાર. અરે માનના મોસત્તા ભરવા માટે નથી મળ્યો. અરે કહેવાય કે વિષય અને વાસનાના આ વાસણ ભરવા માટે તમને નિધિ નથી મળ્યો. પણ એની અંદર તમારે ભરવાનું છે આ હીરા રૂપી ઝવેરાત, અને એનું બરાબર જતન કરવાનું છે. શું કરવાનું છે? આ હીરા રૂપી ઝવેરાત ભરવાના છે. આ હીરાના હાર ભરવાના છે. અરે પરિગ્રહની પક્ષી નથી ભરવાની, પણ તમારે અંદર ભરવાનું છે શું? પરમાત્માનો પૈગામ પાઠવતો બોધ તમારે અંદર ભરવાનો, અને તો જ તમારા આત્માનું કલ્યાણ થશે. અને એટલા માટે પરમાત્મા કહી રહ્યા છે કે આ નવકારનો નિધિ, પણ આ નિધિ જ જીવાત્માને વિધિ શીખવાડે. અને જો તમને વિધિ બરાબર આવડી જાય ને તો તમારી સિદ્ધિ ક્યાંય દૂર નથી. જોજો, વિધિ વિના ક્યારેય કોઈની સિદ્ધિ મળતી નથી. અરે વિધિ એકવાર આવડી જાય ને પછી કોઈને ક્યાંય તકલીફ પડતી નથી. જેમ તમારા ઘરની અંદર તમને રસોઈ બનાવવાની જો બરાબર વિધિ આવડી જાય ને તો તમારી રસોઈ કેવી થાય? પણ રસોઈની વિધિ જ ના આવડતી હોય ને અને તમે રસોઈ બનાવીને મૂકી દો તો તમારા રસોઈ ખાવાની મજા પણ શું થઈ જાય? એ મજા પણ ઉડી જાય. અરે તમને એમ થાય કે આ શું? રસોઈની વિધિ પણ જાણવી જરૂરી છે. એમ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે કે એક એક વસ્તુની વિધિ એ તમારે જાણવી જરૂરી રહેલી છે. કે કહેવાય કે જેમ સંતો જ્યારે તમારા ઘેર પધારે ને તો તમારે સુપાત્ર દાનની વિધિ જાણવી જરૂરી છે. અરે નાગેશ્રી જેવી નાગેશ્રી બ્રાહ્મણી જ્યારે એને આ સુપાત્ર દાનની વિધિની ખબર નહોતી અને ઘરે સંત મહાત્મા પધાર્યા અને એને આપી દીધો આહાર, અને એ આહાર એના કર્મ બંધન તોડાવનારના બદલે એમના કર્મના બંધને વધારનાર બની ગયો. શું થઈ ગયું? અરે એક જીવાત્મા સુપાત્ર દાન આપે અને એના સંસારની ભવકટી થઈ જાય, એના બદલે આને તો નરક ગતિનો મહેમાન બની ગઈ. વિચાર કરજો, એક સુપાત્ર દાનની વિધિ. ત્યાર પછી પરમાત્મા કહી રહ્યા છે કે આ નવકારની વિધિ પણ તમને આવડવી જોઈએ. કે નવકાર ગમે ત્યાં ગમે સ્થાનને તમે બોલવા માંડો તો તમને વિધિ પ્રમાણે કાંઈ લાભ ન થાય. અરે જેમ કહેવાય કે નવકારની વિધિ પણ એવી જ હોય કે નાભીના નાદ સાથે જો તમે નવકાર મંત્રનું ગુંજન કરશો, જો તમે નવકાર મંત્રનું સ્મરણ કરશો ને તો તમારા અનેક કર્મનો ક્ષય થઈ જશે. અનેક કર્મો તમારા ખપી જશે. એવી બોલવાની પણ વિધિ હોવી જોઈએ. જો જીવાત્માને બોલતા ન આવડે ને તો શું થઈ જાય? બોલવાની વિધિ પણ હોવી જ જોઈએ. પણ બોલતા ન આવડે ને તો ક્યારે રામાયણ અને મહાભારત સર્જાઈ જાય એની કઈ ખબર પડતી નથી. એમ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે આ તમારા પરમાત્માના કોઈ પણ આવશ્યક એની પણ વિધિ હોય કે ન હોય. અને એટલે જ બતાવ્યું, તમે સામાયિક કરતા હોય અને સામાયિક જ્યારે પાડો ને ત્યારે તમે શું બોલો? છેલ્લે સામાયિક વિધિએ લીધું, વિધિએ પાડ્યું. અને વિધિ કરતા અવિધિ થઈ હોય તો દરેક જગ્યાએ પરમાત્માએ વિધિ બતાવી છે કે વિધિ જો તમે કરશો તો જ તમે પાર ઉતરી જશો. અરે
દરજી જેવો દરજી હોય ને એને પણ કંઈક સીવડાવવા માટે આપો ને અને ગમે તેમ એ પણ બરાબર તમારું માપ લેશે, બરાબર એ કાપડને જોશે અને એને ખબર પડી જાય કે આ વ્યક્તિનું બરાબર માપ પ્રમાણે કેટલું કાપડ જોઈએ. દરેકનું સરખું માપ હોય, એમાં પણ માપમાં નાના મોટું હોય. એમ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે કે વિધિ અવશ્ય શીખવી જ જોઈએ અને આ વિધિ હતી અવસરપીણી કાળની અંદર આ મારા અને તમારા પરમ અને ચરમ એવા પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન આ સારા યુગલિક કાળની અંદર આ યુગલિયા બધા જ એમનો જીવન નિર્વાહ ચલાવતા હતા. પણ જ્યારે ભગવાન ઋષભદેવ આવ્યા ને ત્યારે દાદા પાસે જઈ અને પરમાત્માને યુગલિક કહી રહ્યા છે કે હે દાદા, અમને તો આ ખેતરની અંદર આ અનાજ ઉગાડતા આવડી ગયું, અમે અનાજ પાકી પણ ગયું છે અને એ અનાજ અમારે ખાઈ અને અમે જો આ ખાઈએ ને અનાજ તો અમને પેટની અંદર બહુ પીડા થાય છે, અમને પેટની અંદર બહુ દુખાવો થાય છે, તો આના માટે અમે શું કરીએ? કારણ કે ભગવાન ઋષભદેવે આ સારા એ જગતના જીવોને આ કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે જગતની અંદર રહેવું, આ બધી જ વિધિ કોણે શીખવાડી? આ પરમાત્માએ આ સારા એ જગતના જીવોને અસી મસી અને કૃષિનો ધર્મ શીખવાડ્યો. શું શીખવાડ્યું? અસી એટલે તલવાર, પ્રમુખ હથિયારનું બાંધવું, મસી એટલે લખવું અને કૃષિ એટલે ખેડ કરવી. કારણ કે વ્યાપારીને વ્યાપારની અંદર શું લખવું ને એની ખબર નથી પડતી, અરે ખેડૂતોને કેવી રીતે ખેતી કરવી ને એની ખબર પડતી નહોતી. આ બધું જ શીખવાડ્યું ભગવાન ઋષભદેવે અને આ શીખવાડ્યા પછી પણ યુગલિયા લોકો આ કીધું અનાજ પાકી ગયું, અમને પેટની અંદર પીડા થાય, અમારે એના માટે શું કરવું? ત્યારે ભગવાન ઋષભદેવે કીધું કે આ અનાજ ભલે પાકી ગયું પણ એ પાકું અનાજ નથી, એ તમે કાચું ખાવ છો ને એટલે તમને પેટની અંદર પેટની અંદર તમને પીડા ઉત્પન્ન કરે છે. કારણ કે કાચા કાચા ઘઉં ખાય, કાચા કાચા ચોખા ખાય કે કાચી કોઈ પણ વસ્તુ ખાય તો શું થાય આપણને? અરે બાફેલા કદાચ ચણા પણ વધારે પડતા ખવાઈ ગયા હોય ને આંબેલની અંદર તો પણ આપણને શું થાય? અરે તો પણ આપણને પેટની અંદર દુખાવો થાય, પેટની અંદર પીડા ઉત્પન્ન થાય, આપણે પાચન ન કરી શકીએ એવી ભારે વસ્તુની પણ આપણે વિધિ જોઈએ. અહીંયા ભગવાન ઋષભદેવે કીધું અરે ભાઈ, આ અનાજ કાચું કહેવાય, એ તમે ખાવ તો પીડા થાય ને, બીજું થાય શું? એને તો તમારે અનાજને અગ્નિની અંદર પકાવવું પડે. શું કરવું પડે? સાંભળી લીધું યુગલિક લોકોએ અને ઘરે જઈ અને અનાજ એને અગ્નિ સળગાવ્યો, અગ્નિ સળગાવીને અંદર સીધું અનાજ શું કર્યું? જોજો કેટલા જીવાત્મા અજ્ઞાન હોય, કેટલું મારા અને તમારા આત્માની અંદર મિથ્યાત્વ પડ્યું હોય, અજ્ઞાન પડ્યું હોય કે આપણને કઈ ખબર જ ન પડતી હોય. ઘણી વાર ઉપાશ્રય આવે ને ઘણાને એમ થાય કે આ જૈનના બચ્ચા અને એને કાંઈ ખબર ન પડે, આવીને વંદના કેમ કરવી, સાતા કેમ પૂછવી કે કેવી રીતે હમણાં માસતે કીધું વિનય કેવી રીતે કરવો એની કાંઈ ખબર ઘણાને. કારણ કે મૂળની અંદર એ બચ્ચાને સંસ્કાર નથી મળ્યા. શું નથી મળ્યું? અરે તમારા પરિવારના માતા અને પિતા તરફથી એ જીવાત્માને સંસ્કાર નથી મળ્યા એટલે કેવી રીતે બધા સાથે વાત કરવી, કેવી રીતે બધા સાથે વ્યવહાર કરવો, કેવી રીતે બધા સાથે વર્તન કરવું એની એને કાંઈ ખબર અને ખબર ન પડે. તમારે નાનું બચ્ચું ઘરની અંદર હોય ને એને પણ તમારે શીખવાડવું પડે બધું જ, ખાવા પીવા બોલવા ચાલવા બધું જ, કેમ કઈ ક્રિયા કઈ રીતે કરવી જોઈએ એની વિધિ પણ એને શીખવાડવી પડે. અહીંયા ભગવાન ઋષભદેવે કીધું કે અનાજ જો તમારે પકવવું હોય તો અગ્નિની અંદર નાખો અને એ અનાજ પાકી જાય. અને આ યુગલિક લોકોએ તો અનાજ અગ્નિ સળગાવી અનાજ નાખી દીધું અને બધું જ અનાજ બળીને થાક થઈ ગયું અને પાછા આવ્યા ભગવાન પાસે. અરે ભગવાન, આ તમે કીધું તું કે અગ્નિની અંદર આ અનાજ પકાવવું જોઈએ અને એના બદલે અગ્નિ જ બધું અનાજ ખાઈ ગયું.
અમને કાંઈ ન મળ્યું, હવે કરવું શું અમારે? અરે ભાઈ, અગ્નિની અંદર પકાવવું એટલે અગ્નિમાં સીધું નાખવાનું ન હોય, એને પણ પકાવવા માટેની રીત હોય. આ તમારે એના માટે કોઈ પાત્ર જોઈએ, પાત્રના આધારે આ તમારે એની અંદર અનાજ રાખવું જોઈએ, અને ત્યાર પછી અનાજ પાકે અને ત્યાર પછી તમારે અનાજ ખાઈ શકાય. આવી વિધિ ભગવાન ઋષભદેવે આપણને બધાને શીખવાડી. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે કે આ પરમાત્માના શાસનની અંદર આ નવકાર મંત્રની વિધિ, એ નવકાર મંત્રનું રટણ કેવી રીતે કરવું એ પણ આપણને આવડવું જોઈએ. અને એટલે જ અનુભવીઓ કહી રહ્યા છે કે ધન કી રક્ષા કે લીએ, ધન કી રક્ષા કે લીએ બડે બડે ભંડાર चाहिए. શું चाहिए? धन की रक्षा के लिए बड़े बड़े भंडार चाहिए. अरे गांव की रक्षा के लिए, नगर की रक्षा के लिए बड़े बड़े प्राकार એટલે बड़े बड़े किल्ला चाहिए. શું જોઈએ? મોટા મોટા કિલ્લાઓ જોઈએ. અરે ભવ્ય આત્માઓ, અરે ભવ્ય આત્માઓ, તમારા આત્માને પરમાત્મા બનાવવા માટે, માનની રક્ષા કરવા માટે આ તમારા જીવનની અંદર પણ આ બડા બડા મંત્ર चाहिए. શું જોઈએ? આત્માની રક્ષા કરવા માટે પણ મોટા મોટા મંત્ર જોઈએ. એમ આત્મા ફક્ત પરમાત્મા બની જતો નથી એમને, પણ ધનની જેમ રક્ષા માટે કહેવાય કે મોટા મોટા ભંડારો જોઈએ. અરે બીજા નંબરની અંદર કીધું કે આપણા નગરની રક્ષા કરવા માટે જો પહેલાના જમાનાની અંદર હજી ઘણી જગ્યાએ તમે જાઓ તો બધી જગ્યાએ શું હોય? કિલ્લા હોય. રાણપુરની અંદર પણ શું છે? ફરતો કિલ્લો છે કે નહીં? રાણપુરની અંદર જાવ તો મોટો કિલ્લો છે ફરતો, નાગનેશની અંદર જાવ તો કિલ્લા છે, બરવાળાની અંદર જાવ તો કિલ્લો છે. આવા કેટલાય ગામોની અંદર જો તમે જાઓ ને તો તમને ખબર પડે કે પેલાના રાજા મહારાજા આ પ્રજાના રક્ષણ માટે કેટલું કેટલું કરતા હતા. પણ આપણે તો શું કરવાનું? ગમે ત્યાં વસવાટ કરી લે અને એમ કહી કે અમારી બરાબર રક્ષા થવી જોઈએ, અમારું બરાબર બધું સચવાવું જોઈએ. પણ ભાઈ એના માટે પણ પ્રયત્ન કરવો પડે. એમ જ્ઞાની પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે આ ધર્મની આરાધના કરવા માટે પણ આ નવકાર મંત્ર એ આપણા માટે રક્ષક મંત્ર છે. મંત્ર એ માતાની જેમ આપણું રક્ષણ કરે છે. જેમ નાનો બાળક હોય ને ત્યારે એ નાનો બાળક જ્યારે જન્મે ને ત્યાર પછી એ સૂતો હોય અને માતા એ ઘરનું કામ કરતી હોય અને પાછો રમતા રમતા હું કરતો હોય ત્યાં સુધી માં એની પાસે ન જાય, પણ એનું સતત ધ્યાન ક્યાં હોય? એના બાળક પ્રત્યે હોય. એને ખબર હોય કે આ બાળકની આવી ટેવ હોય હું કરવાની, પણ જ્યારે બાળકને કઈ તકલીફ થાય અને મોટેથી રડવા લાગે ને ત્યારે બધા જ કામ તમે પડતા મૂકી અને ક્યાં પહોંચી જાઓ?
બાળકની પાસે પહોંચી જાઓ. એમ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે. આ નવકાર મંત્ર પણ આપણું આવું જ રક્ષણ કરે છે. જો આપણને કોઈ પણ તકલીફ આવે, જો આપણા જીવનની અંદર કાંઈ પણ મોટું સંકટ આવી જાય અને તમે પણ એક નવકાર મંત્રના શરણે વયા જશો ને, એક નવકાર મંત્ર રૂપી માના શરણે જશો ને, તો તમારી બધી જ તકલીફો દૂર થઈ જશે, તમારા બધા જ સંકટો ટળી જશે અને તમે આર પાર ઉતરી જશો. માટે જ્ઞાની પરમાત્માએ આપણને સૌથી પહેલું જ આપણને નવકાર મંત્ર આપ્યો. કોઈ પણ બાળક જન્મે ને એટલે પેલા તમે શું એને કરો? પેલા નવકાર મંત્ર તમે એને સંભળાવો. આપણે ગઈકાલે કીધું કોઈ સારા કામ કરીએ તોય નવકાર મંત્ર, સવારે ઉઠી તોય પેલા નવકાર મંત્ર, અને ક્યાંય પણ તમારે એમ થાય કે લગ્નનો પ્રસંગ હોય અને તમે ક્યાંય તમારા ધંધાના કામે જતા હોય અને તમને એમ થાય મહાસતી આશીર્વાદ આપો ને, હે એક માંગલિક એવું કહે ને કે અમે આમાંથી બહાર પાર ઉતરી જઈએ, ત્યારે તમે એક નવકાર મંત્ર અમે કહીએ કે નવકારનું શરણું લઈ લો, બધા જ આર પાર ઉતરી જશો. માટે પરમાત્માએ આવો નવકાર મંત્રનો મહામહિમા બતાવ્યો છે. હજી પણ કેટલા ભાવો આગળ છે એ બધા આપણે પરમાત્માના ભાવોને સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારા હાથમાં દિવ્ય